સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઓવરબ્રિજ પર ડમ્પર ચાલકે અડફેટે લેતા માતા અને 2 વર્ષીય પુત્રીનું મોત નીપજ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતને અંજામ આપનાર ડમ્પર ચાલકને ગણતરીના કલાકોમાં ભેસ્તાન પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરતની ભેસ્તાન પોલીસે ભેસ્તાન ઓવરબ્રિજ પર અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક આશિષ દુબેની ધરપકડ કરી હતી. તો આશિષ દુબેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ડમ્પર વેસુ વિસ્તારમાંથી માટી ભરી ડિંડોલી તરફ જઈ રહ્યો હતો. દરમિયાન નો એન્ટ્રી હોવા છતાં શહેરમાં પ્રવેશેલા ડમ્પરે મોપેડને અડફેટે લીધી હતી. મોપેડ પર ભાઈ બહેન અને 2 બાળકો સહિત કુલ 4 લોકો સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે માતા રૂખસાર શેખ અને તેમની 2 વર્ષીય દીકરી ઝૈનબનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ તો ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે નો એન્ટ્રીના નિયમોનો ભંગ કરીને શહેરમાં પ્રવેશતા ડમ્પર અને ભારે વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.